નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. રાધનપુર નગરપાલિકામાં કરોડોના ટેન્ડર કૌભાંડના આક્ષેપ, ભાજપાના જ કાર્યકરે ખોલી પોલ. પાટણ જિલ્લાના રાધનપુરથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાધનપુર નગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. પાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ આક્ષેપો કોઈ વિપક્ષે નહીં પરંતુ સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના જ સક્રિય કાર્યકર નવીન મહેતાએ કર્યા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાધનપુર નગરપાલિકામાં વિકાસના કામોના નામે મોટો ખેલ ખોલ્યા હોવાનો આક્ષેપ થયો છે. અંદાજિત 6 કરોડથી પણ વધુના ટેન્ડરમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાની વિગતો બહાર આવી છે. ભાજપના જ કાર્યકર નીતિન મહેતાને પોતાની જ સરકારની પાલિકા સામે મોરચો માંડ્યો છે. તેમનો આક્ષેપ છે કે ચોક્કસ એજન્સીઓ અને માન્યતા કોન્ટ્રાક્ટરોને જ ફાયદો કરાવવા માટે ટેન્ડરના નિયમોમાં બિનજરૂરી શરતો ઉમેરી દેવામાં આવી છે. એટલું જ નહીં, આ ટેન્ડરો બજાર ભાવ કરતાં પણ 40થી 50% જેટલા ઊંચા ભાવે મંજૂર કરવામાં આવ્યા હોવાનો સનસનાટીપૂર્ણ દાવો કરે છે. જો 40% ઊંચા ભાવે ટેન્ડર પાસ થાય તો નગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. આ સમગ્ર કૌભાંડની સોય પાલિકાના કારોબારી ચેરમેન દેવજીભાઈ પટેલ તરફ ચિંધાઈ રહી છે. તેમના પર સત્તાનો દુરુપયોગ કરી મનમાની કરવાનો આરોપ લાગ્યો છે. જવાબદાર હોદ્દેદાર હોવા છતાં તેઓ પ્રજાના પક્ષો પ્રત્યે તદ્દન ઉદાસીન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે સત્તાધારી પક્ષના અન્ય સભ્યો કેમ મૌન સોઈને બેઠા છે. તંત્ર દ્વારા આ મામલે કોઈ યોગ્ય તપાસ ન થતાં ભાજપના જ કાર્યકરે જાહેરમાં પોતાની વ્યથા અને નારાજગી વ્યક્ત કરી છે. 35% લેખે ઊંચું થાય તો 6 કરોડ 22 લાખના ટેન્ડરના જીએસટી સાથે 8 કરોડ રૂપિયા થાય અને 35% ઊંચા એ 2.5થી 3 કરોડ રૂપિયા નગરપાલિકાને સૌ ભંડોળમાંથી આપવા પડે અને નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો આ પૈસા આપવા પડે છે. અને બીજું 5 મહિના થવા ચોમાસું સામે આવે છે તેમ છતાંય આ લોકોએ કોઈ કામકાજ ના થાય એ રીતે કારોબારી ચેરમેન પોતાના સ્વાર્થ ખાતર અને ચીફ ઓફિસર રાધનપુરમાંથી સસ્પેન્ડ થયેલા છે એ જ ચીફ ઓફિસરને સરકારે ફરી મૂક્યા અને પોતાનું અત્યારે હારીજનું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ મોટા પાયે ચાલુ થઈ ગયું ટકાવારી લેવાનું, એના કારણે આ ટેન્ડર પાસ કરતા નથી. અને આ ના થાય તો ગામનો વિકાસ માટે અટકી જાય છે અને સામે ચોમાસું આવતા રોડ રસ્તાની હાલત કેવી થશે તમે જોઈ શકશો.